અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સામે ઉઘાડો આક્ષેપ કરતા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સંગઠન મંદિરનું વ્યાપારીકરણ કરી નાખવામાં આવ્યું છે। મોટા ભાગની કામગીરી આઉટસોર્સથી કરવામાં આવી છે। કોઈપણ પ્રકારનો ટ્રસ્ટમાં પ્રજાનો પ્રતિનિધિ નથી। માત્ર 7 અધિકારીઓ દ્વારા અંબાજી ટ્રસ્ટનો વહીવટ કરવામાં આવતો હોવાના કારણે ખાડે ગયો છે। રાજભોગ ધરાવવામાં માતાજીને આવતો નથી। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ એ પબ્લિકનું ટ્રસ્ટ છે અને તેના બંધારણમાં લખેલું છે કે ટ્રસ્ટમાં પબ્લિકનો ચૂંટાયેલો પ્રતિનિધિ જ એનું સંચાલન મંડળમાં હોવો જોઈએ તે વાતની પ્રતીતિ હતી। હાલ એક પણ પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ આ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં નહીં હોવાની વાત ઉચ્ચારવામાં આવી હતી। માત્ર 7 અધિકારીઓ દ્વારા આ ટ્રસ્ટનો વહીવટ કરવામાં આવે છે। પ્રજાના કોઈ પણ પ્રતિનિધિ આ ટ્રસ્ટમાં સામેલ નથી, એટલે અધિકારીઓ આ ટ્રસ્ટની કામગીરીમાં પોતાનું મનમાની ચલાવીને વહીવટ કરતા હોવાનો ઉઘાડો આક્ષેપ કરવામાં આવ્યો છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સંગઠનના ડામરજી રાજગોરે જણાવ્યું હતું કે અંબાજી મંદિરનું અધિકારીઓએ વેપારીકરણ કરી નાખ્યું છે। ટેન્ડરની પ્રક્રિયાથી આઉટસોર્સિંગથી બ્રાહ્મણોની, વકીલોની અને સ્ટાફની ભરતી કરવામાં આવે છે। આજે 51 શક્તિપીઠના માતાજી આંસુ સારી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં અધિકારીઓ જે રીતના વહીવટ ચલાવી રહ્યા છે તે મુજબ માતાજીને રાજભોગ ધરાવવામાં આવતો નથી, શણગાર પણ કરવામાં આવતો નથી। રોજ રોજ આ સરકાર ફતવાના કાર્યક્રમો કરી રહી છે, જેની સામે ઉઘાડો વિરોધ કરવામાં આવ્યો છે। અંબાજીના તમામ ભૂદેવો તેમની પડતી મુશ્કેલીને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા, એમ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સંગઠનના ડામરજી રાજગોરે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રાજગોર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત રાજ્ય સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના મુખ્ય સંગઠક તરીકે અંબાજીના બ્રાહ્મણ ભૂદેવોના પ્રશ્નોને લઈ અને આજે અમે સીએમ સાહેબને મળવા આવ્યા છીએ, પ્રભારી મંત્રીને મળવા આવ્યા છીએ, દેવસ્થાન ટ્રસ્ટના મંત્રીને મળવા આવ્યા છીએ। અંબાજી મંદિરનું સંપૂર્ણપણે વેપારીકરણ થઈ ગયું છે। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે અને એના બંધારણમાં લખેલું છે કે આ પબ્લિક ટ્રસ્ટમાં પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એના સંચાલક મંડળમાં હોવો જોઈએ। આજે સંચાલક મંડળમાં પ્રજાનો ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ નથી। માત્ર ને માત્ર 7 અધિકારીઓ દ્વારા આ સંચાલન કરવામાં આવે છે અને અધિકારીઓ મનસ્વીપણે નિર્ણયો કરી અને અંબાજી મંદિરનું વેપારીકરણ કરી રહ્યા છે। આઉટસોર્સિસથી ભરતી કરવાની વાત લાવી અને ટેન્ડર પ્રક્રિયાથી બ્રાહ્મણોની ભરતી થાય, સ્ટાફની ભરતી થાય, વકીલોની ભરતી થાય, આવી બેહુદી ભ્રષ્ટાચારી સિસ્ટમ લાગુ કરી છે। 51 શક્તિપીઠનું તત્કાલીન વડાપ્રધાન અને એ વખતના માન્ય મુખ્યમંત્રીશ્રીએ 51 શક્તિપીઠ બનાવ્યા। આજે 51 શક્તિપીઠમાં માતાજી રડી રહ્યા છે। માતાજીને કોઈ થાળ ધરાવવામાં આવતો નથી, રાજભોગ ધરાવવામાં આવતો નથી, શણગાર કરવામાં આવતો નથી, સાંજ સવાર આરતી પણ થતી નથી। તો આવા માત્ર દેખાવો કરવાના, ફોટા પડાવવા અને ફતવાના આ સરકાર રોજે રોજ ફતવાના કાર્યક્રમો કરી રહી છે। આજે અંબાજી નગરના તમામ યાજ્ઞિક વિપ્રમંડળના ભૂદેવો એમને પડતી મુશ્કેલીઓના કારણે આજે ગુજરાત સરકારમાં અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગુજરાત સરકાર અમારી વ્યાજબી માગણી, અમારી સાચી રજૂઆતને ધ્યાને લે અને ઘટતું કરી અને બ્રાહ્મણોને ન્યાય આપે એવી તમામ ભૂદેવોની માગણી છે।